ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. એક વિડીયોના માધ્યમથી આપ બધાને હોળી અને ધૂળેટી અને ચંદ્રગ્રહણની માહિતી આપી દીધી હતી. છતાં પણ કન્ફ્યુઝન છે લોકોમાં કે હોળી અને ધૂળેટી ક્યારે કરવી જોઈએ. તો ફરીથી એક વખત આ હું વિડીયો બનાવું છું. હું આપ બધાને રિક્વેસ્ટ કરું છું કે વધારામાં વધારે ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને આ માહિતી પ્રાપ્ત તમને જણાવી દઉં. હોળાષ્ટક કમુહૂર્તા 24/2/2026 અને મંગળવારથી સવારે 7 વાગ્યાથી ચાલુ થાય છે, જે 2/3/2026 સોમવાર સુધી રહેવાના છે. હોળિકા દહન તારીખ 2/3/2026 ને સોમવારે છે. સમય સાંજે હોળિકા દહનનો જે સમય છે 6:51 થી 9:18 સુધી છે. પછી ધૂળેટી રંગોત્સવ 3 તારીખ મંગળવાર, વ્રતની પૂનમ 2 તારીખ સોમવાર, હોળીના દિવસે જ વ્રતની પૂનમ છે. એકાદશી આવતા બીજા મહિનામાં 27 તારીખે શુક્રવારે છે. 3 તારીખે મંગળવારે પૂનમમાં જે ચંદ્રગ્રહણ થવાનું છે 3 તારીખે, એનો ટાઈમ છે 9:39 સવારથી એનો વેદ સૂતક ભરાય, સૂતક છે. 3:20 બપોરે ગ્રહણ ચાલુ થશે, 5:03 મધ્ય રહેશે અને એ ગ્રહણ પૂરું 6:47 પૂર્ણ થઈ જશે. તો આ પ્રમાણેની આપણી આ હોળીની માહિતી છે. મારી પાસે લગભગ હું બધા જ પંચાંગ યુઝ કરું છું. પહેલું પંચાંગ છે દાંતે, એમાં પણ 2 તારીખે જ હોળી છે. બીજું પંચાંગ નિર્ણય સાગર, એમાં પણ 2 તારીખે હોળી છે. ત્રીજું પંચાંગ હરિલાલ, એમાં પણ 2 તારીખે હોળી છે. અને ચોથું પંચાંગ સંદેશ, એમાં પણ 2 તારીખે જ હોળી છે. તો 2 તારીખે હોળી અને 3 તારીખે ધૂળેટી. આ રીતે આપણે આ બધા પંચાંગના નિર્ણય અનુસાર આપણે આ કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. આપણા ભારત વર્ષના જે સારા સારા પંચાંગો છે તેના દ્વારા જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો આ હોળિકા દહનની માહિતી વધારેમાં વધારે શેર કરજો. અસ્તુ હરય નમઃ. ઓમ નમઃ શિવાય.